નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં મતદાન જાગૃતિ માટે સાયકલ રેલી યોજાઈ હતી. લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ સતત પ્રયાસો કરી રહ્યું છે. આવનારી 7મી મેએ ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે છોટાઉદેપુર લોકોને મતદાન માટે જાગૃત કરવાના હેતુથી છોટાઉદેપુર નગરમાં સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની આગેવાનીમાં યોજાયેલ સાયકલ રેલીમાં જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડ, એસડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને નગરજનો જોડાયા હતા. જિલ્લા સેવા સદન ખાતેથી સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવી સમગ્ર નગરમાં રેલી ભ્રમણ કરી હતી. છોટાઉદેપુર જિલ્લામાં મતદાન વધે, સાથોસાથ કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ના થઈ જાય એ માટે જાગૃતતાના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. ગઈકાલથી જ આપણે અલગ અલગ કાર્યક્રમો હાથ ધરેલા હતા. અવસર ડિસ્કાઉન્ટ નિમિત્તે પણ મોટી સંખ્યામાં વેપારીઓએ ભાગ લીધો છે. સાથોસાથ આજે વહેલી સવારે સાયકલ રેલીની અંદર પણ સ્થાનિકોએ, છોટાઉદેપુરવાસીઓએ મોટી સંખ્યામાં મારી સાથે ભાગ લીધો છે અને આપણે જાગૃતતા કરીશું. આપણે આગામી 6 તારીખ સુધી અલગ અલગ કાર્યક્રમો, મતદાનના આગલા દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો કરવાના છીએ અને સતત આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીના મતદારો મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એ માટે હું આહવાન કરું છું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.